જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું હિરલ રાઠોડ। આજે ફરીને આપણે મળીએ છીએ એક નવા ટોપિક ઉપર। સિંધુ ખીણની સંસ્કૃતિમાં જ તે ટોપિક નંબર 2 હડપ્પા અને મોહેંજો-દડો વિશે આજે આપણે ચર્ચા કરીશું। જે વિદ્યાર્થી મિત્રોને પીડીએફ જોઈએ તે કોમેન્ટમાં કોમેન્ટ લખી શકે છે અને હું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામમાં પણ હું આ પીડીએફ શેર કરીશ કે જેમની પાસે જે પણ પબ્લિકેશન છે તેમને નવું પબ્લિકેશન લેવાની જરૂર નથી, પરંતુ હું જે ટોપિક ભણાવું છું તેમાંથી જે પણ પોઈન્ટ તેમને જાણવા મળે છે તે તેમની જે પણ પબ્લિકેશનની બુક વાંચી રહ્યા છે તેમાં તે નોટ ડાઉન કરી શકે છે, જેથી કરીને કોઈ ટોપિક કે કોઈ પોઈન્ટ છૂટી ન જાય। ચાલો આપણે સિંધુ ખીણની સંસ્કૃતિમાં હડપ્પા અને મોહેંજો-દડો વિશે અભ્યાસ કરીએ। તો સિંધુ ખીણની સંસ્કૃતિ ટોપિક 2 હડપ્પા અને મોહેંજો-દડો વિશે આપણે વાત કરીએ તો ઘણા વિદ્વાનોના મતે હડપ્પા સભ્યતાનો સમયગાળો પૂછવામાં આવે છે। તો અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં એનસીઈઆરટી અને જીસીઈઆરટી કંઈક અમુક ઈસવીસનમાં થોડોક ગેપ હોય છે, જેથી એનસીઈઆરટીના બુક મુજબ હડપ્પા સભ્યતા એટલે કે સિંધુ સંસ્કૃતિનો સમયગાળો છે 3250 થી 1750। તમને ઓપ્શનમાં કોઈ પણ એક જ ઓપ્શન પૂછશે, પરંતુ તમારે 2 સાલવારી યાદ રાખવી જરૂરી છે। જ્યારે જીસીઈઆરટીના મત મુજબ ઈસવીસન પૂર્વે 3200 થી ઈસવીસન પૂર્વે 2200 છે। હવે વાત કરીએ હડપ્પા સભ્યતાનો વિસ્તાર ક્યાં સુધી। તમે બધા જાણો જ છો કે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા એટલે કે સિંધુ સંસ્કૃતિની સભ્યતા અથવા હડપ્પીય સભ્યતા। આ સભ્યતામાં 4 સ્થળો છે, 4 દિશાઓના મેઇન જે સ્થળ છે, સૌથી ઉત્તરનું સ્થળ કહીએ તો જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદીના કિનારે, તમારે ફક્ત એનો વિસ્તાર, નદી અને સ્થળનું નામ યાદ રાખવાનું છે, કયા કિનારા ઉપર આવેલું છે એવું પણ પોઈન્ટ ડીપમાં પૂછી શકે। તો જમ્મુ કાશ્મીરના ચિનાબ નદીના દક્ષિણ કિનારા પર આવેલ માંડા। જ્યારે દક્ષિણનું સ્થળ કરીએ તો મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલ પ્રવરા નદીના કિનારે આવેલ હેમાબાદ છે। જ્યારે પૂર્વના સ્થળની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્યના મેરઠ જિલ્લામાં આવેલ યમુના નદીના જે સહાયક નદી છે હિડન નદી, એના કિનારે આવેલું આલમગીરપુર। જ્યારે સૌથી પશ્ચિમનું સ્થળ વાત કરીએ તો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલ દાશ્ક નદીના કિનારે સુતકાર ગેન્ડોર। હવે આ સભ્યતાનો વિસ્તાર ઉત્તરથી દક્ષિણના સ્થળ વચ્ચેનું અંતર જોઈએ તો 1400 કિલોમીટર છે। આ સભ્યતા 12,99,600 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે। સિંધુ સભ્યતાનું ભારતનું સૌથી પશ્ચિમનું ગુજરાતનું સ્થળ કરે તો કચ્છનું દેશલપર છે। હવે અહીંયા શોર્ટમાં આપેલું છે કે ઉત્તરનું સ્થળ માંડા, કાશ્મીરમાં આવેલું ચિનાબ નદીના કિનારે, પૂર્વનું સ્થળ આલમગીરપુર, ઉત્તર પ્રદેશ રાજ્ય હિડન નદી, પશ્ચિમનું સ્થળ સુતકાર ગેન્ડોર, બલુચિસ્તાન દાશ્ક નદી, જ્યારે દક્ષિણનું સ્થળ દૈમાબાદ, મહારાષ્ટ્ર પ્રવરા નદીના કિનારે। હવે આ સભ્યતામાંથી આપણને શું શું મળેલું છે તો સ્વસ્તિક, જે આપણે સાંખિયાનું જે ચિહ્ન આવે છે તે હડપ્પા સભ્યતાની દેન છે। લિંગ પૂજા સૌપ્રથમ હડપ્પીય સભ્યતામાં જોવા મળી હતી। લોથલ અને કાલીબંગાલમાં યુગલ એટલે કે યુગલને એને દફનાવેલાનું પ્રમાણ જોવા મળે છે। હડપ્પીય સભ્યતામાં જે ઈંટો મળી આવેલી છે તેની લંબાઈ ઊંચાઈ ક્રમશઃ 4:2:1 આ પણ તમને વિધાન વાક્યમાં પૂછી શકે। હડપ્પીય સભ્યતામાંથી સ્વસ્તિક તથા ચક્રનું પ્રમાણ વધારે જોવા મળે છે। મૂર્તિ પૂજા પણ સિંધુ સંસ્કૃતિની દેન છે। હડપ્પીય સભ્યતાના લોકો લાકડાના હળનો ઉપયોગ કરતા હતા। લાકડાના હળનો ગુજરાતી શબ્દ લોથલ તથા મોહેંજો-દડોનો શાબ્દિક અર્થ છે સરખોજ, લાશનો ઢગલો કે મરેલાનો ટેકરો। ગુજરાતમાં સૌથી પ્રથમ શોધાયેલું નગર છે રંગપુર, જે આપ સૌ જાણો છો ઈસવીસન 1921માં। ત્યારબાદ આગળ વાત કરીએ હડપ્પા। તો હડપ્પા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલું છે, રાવી નદીના ડાબા કિનારા પર। આ વિધાન વાક્યમાં પણ પૂછી શકે કે રાવી નદીના જમણા કિનારા પર કે ડાબા કિનારા પર। તમે કન્ફ્યુઝ ના થાવ એટલે તમારે એકવાર જોઈ લેવું। ઈસવીસન 1921માં દયારામ સાહની દ્વારા રાવી નદીના કિનારે। સિંધુ સંસ્કૃતિ એટલે કે હડપ્પીય સભ્યતાની વિશેષતા શું છે તો સૌપ્રથમ મળેલું નગર છે આ
રાવી નદીના દક્ષિણમાં આવેલું છે. દક્ષિણમાં એટલે કે ડાબા બાજુના કિનારા પર 5 કિલોમીટર પરિઘરમાં વિસ્તરેલું છે. તેની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કહીએ તો 195 મીટર અને પૂર્વ પશ્ચિમ લંબાઈ કહીએ તો 415 કિલોમીટર છે. પૂર્વ પશ્ચિમની લંબાઈ વધારે છે, જ્યારે પહોળાઈ તેની 195 મીટર છે. આ નગરમાં પશ્ચિમમાં રક્ષા માટે દુર્ગ આવેલા. હડપ્પા સભ્યતાનું મુખ્ય નગર અથવા રાજધાની હશે એવી માન્યતા છે. અહીં કોઈ કુવાના નિશાન જોવા મળેલ છે નહીં. આ પણ વિધાન વાક્યમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કૂવો જોવા મળેલ નથી, એ પણ તમે પ્રશ્ન પૂછી શકે. અહીં વિશાળ ગોદામ એટલે કે અન્નના કોઠાર મળી આવ્યા છે. વિશાળ કોઠાર એટલે સ્ત્રીના ગર્ભમાંથી ઉગતો છોડ, ઘઉં તથા જવના નિશાનો, પારદર્શક વસ્ત્ર, પહેરેલી મૂર્તિ, ગરુડના ચિત્રિત મુદ્રા. એમ પણ પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કઈ વસ્તુ હડપ્પામાંથી મળી આવેલ છે અથવા કઈ વસ્તુ હડપ્પામાંથી નથી મળી આવેલ. તો તમે એમાં કન્ફ્યુઝ ના થાવ એટલે આ ટોપિક તમારે જોઈ લેવો. કાંસાનું દર્પણ, શંખનું બળદ, માછીમારનું ચિત્ર, ઈંટોના ચબૂતરા અને મોહરો. હવે હડપ્પાનું સંશોધન કઈ રીતે થયું? તો 1826માં ચાર્લ્સ મેન્સને સૌપ્રથમ શોધ કરી. ત્યારબાદ સાલવારી જતા જતા ઈસવીસન 1921માં ભારતીય પુરાતત્વ ખાતાના મહાનિર્દેશક જોન માર્શલના વડપણ હેઠળ દયારામ સાહનીએ હડપ્પાનું ઉત્ખનન કર્યું રાવી નદીના ડાબા કિનારે દક્ષિણમાં. આગળ વાત કરીએ તો મોહેન્જો-દડો. સિંધુ સંસ્કૃતિનું બીજું શોધાયેલું સ્થળ મોહેન્જો-દડો, જેનો સિંધ શબ્દ છે અને જેનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. વર્તમાનમાં તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં આવેલું છે. ઈસવીસન 1922માં તેની શોધ રખાલદાસ બેનર્જી દ્વારા કરી. નદી પૂછે તો સિંધુ નદી આવશે. સિંધુ નદીના કિનારે. તો સિંધુ સભ્યતાનું સૌથી વિશાળ નગર એટલે કે મોહેન્જો-દડો, જે 300 એકરમાં ફેલાયેલું છે. તેના ખાસ ખાસ પોઈન્ટ મિત્રો તમારે યાદ રાખવાના છે, કારણ કે આમાં તમે એક્ઝામમાં કન્ફ્યુઝ થઈ શકો છો. અહીં જે સ્નાનાગર મળી આવેલું છે તે બિટ્યુમિન કોલસાનું પ્લાસ્ટર છે. તેમાં અહીં ઉચ્ચ કોટીના અન્નગાર મળી આવેલા છે. શુદ્ધ પાણીના 700 જેટલા કૂવા મળી આવેલા છે, જ્યારે હડપ્પામાં કોઈ પણ કૂવો જોવા મળ્યો નથી. શેલખડીનું બનાવેલ માનવનું પૂતળું એટલે કે દાઢીવાળો પુરુષ. અહીં મલેરિયાનું સૌથી પ્રમાણ જોવા મળે છે, કારણ કે સામૂહિક નરકંકાલ જોવા મળે. એ સમયે તો મલેરિયાની દવાની શોધ ના થઈ હોય એટલે એ સમયે એની ભયંકર બીમારી કહેવાતી હશે. વ્યવસ્થિત કાટખૂણે કાપતા રસ્તાઓ, જેને રાજપથ કહેવાતું, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સ્થળની યાદીમાં 1980માં પણ તેને સમાવવામાં આવ્યું છે. દર વર્ષે પાકિસ્તાન સરકાર દ્વારા અહીં જાન્યુઆરી માસમાં સિંધ ફેસ્ટિવલ ઉજવાય છે. આ સ્થળ શોધાયું એની યાદમાં. અમુક વિદ્વાનોના મત મુજબ તેનું નામ કુકુતરમાં હતું, જ્યાં કુકડા ફાઇટિંગની સ્પર્ધા થતી હતી. એમ પણ પૂછાઈ શકે કે સિંધુ સભ્યતાના કયા સ્થળે કુકડા ફાઇટિંગની સ્પર્ધા થતી હતી. તેના નામ પરથી કુકુતરમાં નામ મળ્યું એને. અહીંથી મળેલી વસ્તુ ખાસ જોઈ લેવી: વિશાળ સ્નાનાકુંડ, પુરોહિતનો આવાસ, પુરોહિતનું વિદ્યાલય, ઉત્તમ ગટર વ્યવસ્થા, સભાખંડ, કાંસાની નગ્ન મૂર્તિ, દાઢીવાળા પુરુષની મૂર્તિ, વાંદરાનું ચિત્ર કેવું ચડકાટ મારતું, એકશૃંગી પશુના ચિત્ર અંકિત મુદ્રાઓ, ભેંસ તથા ભેડની કાંસાની મૂર્તિઓ. વિધાન વાક્યમાં પણ પૂછી શકે અને ખાલી એક ઓપ્શનમાં પણ પૂછી શકે કે કયા સ્થળથી ભેંસ તથા ભેડની કાંસાની મૂર્તિઓ મળી આવેલી હતી. આગળ વાત કરીએ તો પુરોહિતના આવાસ તથા વિદ્યાલયમાં તેમાં એની લંબાઈ પહોળાઈ કેટલી હતી? ઉત્તર પૂર્વ દિશામાં 70.1 થી 23.77 આકારમાં ફેલાયેલી હતી. તે વિશાળતાને જોઈને વિદ્વાનો તેને પુરોહિતનો વિદ્યાલય કહેતા, પુરોહિતની આવાસ કહેતા હતા. વિશાળ જે સ્નાનાકુંડ મળી આવેલું છે તેના વિશે તો તેની લંબાઈ પહોળાઈ યાદ રાખી લેવાની છે, અને ખાસ એ યાદ રાખવાનું કે તેમાં બિટ્યુમિન કોલસાનું પ્લાસ્ટર કરેલું છે, જેનો ઉપયોગ સાર્વજનિક ઉપયોગ માટે કરવામાં આવતો હતો. સભાભવન મળી આવેલું છે. મોહેન્જો-દડોના રસ્તાઓ કાટખૂણે મળતા હતા. મુખ્ય સડક 9.25
75 મીટર પહોળી હતી. આથી તેને રાજપથ તરીકે ઓળખવામાં આવતું. જ્યારે અન્ય રસ્તાની લંબાઈ 2.75 મીટરથી 3.66 મીટર હતી. ગલી 1.80 મીટર પહોળી હતી. રસ્તાઓ સમકોણ એટલે કે એકબીજાને કાટખૂણે કાપતા હતા. સડકો ગ્રીડ પદ્ધતિથી બનાવેલી હતી. આ પણ તમને વિધાન વાક્યમાં પૂછી શકે. તમારે અત્યારે એટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એટલી હરીફાઈ વધી ગઈ છે કે તમારે કોઈ પણ પોઈન્ટ છોડવાનો નથી. તમને ટોપિક આપી દીધા છે તો તે ટોપિકને તમારે જીપીએસસી ની લેવલથી તમારે તૈયાર કરવો પડશે. કારણ કે તમારે કોઈ આખી બુક નથી કરવાની, પરંતુ એમાં જે તમને ટોપિક આપ્યા છે એ ટોપિક એટલે સિંધી ખંડની સંસ્કૃતિમાં જેટલા પણ ટોપિક આવે છે એ તમારે ડીપલી કરવાના છે. તમને ક્યાંય પણથી પણ જાણવા મળે છે, તમારે તરત જ તમારી બુકમાં નોટ ડાઉન કરી દેવાનું છે. ઉત્તમ ગટર વ્યવસ્થા ગ્રીડ પદ્ધતિથી બનાવેલી હતી, એટલે કે થોડા અંતરે ખાડો રહેતો જેના દ્વારા કચરો ત્યાં એકત્ર થતો. મોટી ગટરો હતી એને પથ્થરથી ઢાંકવામાં આવતી. ઘર તથા શૌચાલયનો કચરો મોટી ગટર સાથે જોડવામાં આવેલ અને થોડા અંતર પર મેન હોલ રહેતા જે ઈંટોથી ઢાંકેલા રહેતી, જેથી સરળતાથી તેની સફાઈ કરી શકાય. આ પ્રકારની ઉત્તમ ગટર વ્યવસ્થા 18મી સદીમાં લંડન તથા પેરિસમાં પણ ન હતી, જે મોહેન્જો-દડો નગરમાં જોવા મળી હતી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને મારા વિડીયો દ્વારા કંઈક ને કંઈક નવું જાણવા મળશે. આગળના વિડીયો હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. હજી સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે પૂરી નથી કરી. મારો પૂરો પ્રયાસ રહેશે કે તમને ડીપલી પોઈન્ટ વાઇઝ તમને તૈયારી થઈ શકે અને તમે યોગ્ય રીતે તમારો અભ્યાસ કવર કરી શકો. તો મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જે પણ કોઈ મિત્રોને કંઈ પણ તૈયારી બાબતે પ્રશ્ન હોય તે વોટ્સએપ ગ્રુપ પણ છે મારું અને ટેલિગ્રામ ચેનલ પણ છે, જે હું તમને નીચે કોમેન્ટમાં લિંક આપી દઈશ. જે પણ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય તે ચોક્કસપણે પૂછી શકે છે, કારણ કે આજે નહીં તો ક્યારેય નહીં. જય હિન્દ, જય ભારત.